આ પ્રશ્નનો કાયમી માટે ઉકેલ લાવવો હોય ને અંત લાવવો હોય, આ સરમુખત્યા સાહેબ અને જે જયરાજની દાદાગીરીનો અંત લાવવો હોય તો એક સારા શિક્ષિત જે પાટીદાર સમાજના વ્યક્તિ હોય કે જે તમામ સમાજને સાથે રાખીને હાલે એવા વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવે તો 100%. અલ્પેશ કથિરિયાએ જે દાવો કરે છે જીગી સાહેબના બધા એ દાવો યોગ્ય છે? એ શેમાંથી કરે એ મને નથી. એ એવું કહે છે ગોંડલમાં ગુંડાગર્દી છે, ગોંડલમાં સાચી વાત છે, સાચી સાચી વાત છે, હું સમર્થન આપું છું. આવો કોઈ કેસ તમારા ધ્યાનમાં? ઘણા બધા છે, ઘણા લોકો દુખી છે. આ તો અમને એક ઇસ્યુ બનાવી અને તમારા જેવા મીડિયામાં મૂકે છે, તમારા લોકોને કહ્યું કે ભાઈ રીબડામાં આમ થઈ રહ્યું, આમ થઈ રહ્યું. તો અત્યાર સુધી આ રીબડામાં જયરાજ આટલા ટાઈમથી એમ કહે છે કે રીબડામાં જમીન પડાવી લીધી ને ફલાણું કર્યું. એ કેસ કેમ નથી કરતા? આ તમારી જમીન મેં કે મારા બાપુજી એક મારા પરિવારે પડાવી હોય તો તમે કેસ કરો કે ભાઈ આ અમારી જમીન લઈ લીધી, કે તમને દબાવીને 25 લાખ પડાવ્યા, 5 લાખ પડાવ્યા, એવો કેસ કરો તમે? એવો કોઈ મુદ્દો જ નથી. આક્ષેપ કરો છો તમે. પણ તમે રીબડામાં તો જાઓ, જે રીબડામાં આટલું બધું ડેવલપ થવાનું કારણ શું? આટલું આ રીબડામાં પટેલો જમીન વેચી અમારા હસ્તક અને સામે લેનાર પટેલ છે, તો આટલું ડેવલપ થયું. જો આટલી વાત છે તો છતાંય પટેલો વેચે છે, તો હાવ તમે જે વાત કરો છો એ વાત તો હોય જ નહીં. ત્યાં હશે 2, 2.5, 3 કરોડ, 3.5 કરોડ, 3.5 કરોડ.